ગુજરાત વિધાનસભાની મુલાકાત લેવા માટે રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ પહેલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં હાલ ગુજરાતી કલાકારો વિધાનસભાની મુલાકાત લેવા માટે પણ પહોંચી રહ્યા છે. પરંતુ આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના કલાકારોને પણ બોલાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને સાથે જ તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર પ્રહાર કર્યા છે. ને શું વાત કહી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા વિધાનસભાની મુલાકાત લેવા માટે કેટલાક ગુજરાતી લોકગાયકો પહોંચ્યા હતા અને ત્યારબાદ એ મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા મામલે નારાજગી દર્શાવવામાં આવી હતી અને સરકારે તેમને આમંત્રણ નથી આપ્યું અને અન્ય કલાકારોને આમંત્રણ નથી આપતા તેમણે પોતાની સ્પષ્ટ નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ સમગ્ર ગુજરાતભરમાં વિરોધ થવાની શરૂઆત થઈ, વિવાદ વકર્યો અને ત્યારબાદ સરકાર ભેંસમાં મુકાઈને સરકારે ગુજરાતી કલાકારોને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું અને ગુજરાતી કલાકારો હાલ મુલાકાત પણ લઈ રહ્યા છે. હવે આ તમામ બાબતો વચ્ચે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના કલાકારોને વિધાનસભાના અધ્યક્ષે નથી બોલાવ્યા તેને લઈને સવાલ ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે અમારા સમાજના કલાકારો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 15% વસ્તી આદિવાસી સમાજની છે, છતાં પણ તેમના કલાકારોને આમંત્રણ ન આપતા વિવાદ વકરવાની શરૂઆત થઈ છે. આ મામલે પહેલા તો ધારાસભ્ય ચૈતર વસાવાએ શું માંગ કરી છે તે સાંભળી લો. આજે વિશ્વ રંગમંચનો દિવસ છે અને આજે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ અગાઉ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ 3 તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે. અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી. અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે, 1,25,00,000 આદિવાસીઓ વસતા હોય તો 10-15 અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું. પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા, જે બદલ અમને દુઃખ થયું છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે સવાલ ઉઠાવ્યા કે જ્યારે થોડાક દિવસ પહેલા સૌરાષ્ટ્રના કેટલાક કલાકારોને મુલાકાત માટે બોલાવવામાં આવ્યા, અન્ય જ્ઞાતિના કલાકારોને બોલાવવામાં આવ્યા, પરંતુ આદિવાસી સમાજના કલાકારોને શું કામ સરકારે આમંત્રણ નથી આપ્યું તેને લઈને તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે સવાલ ઉઠાવ્યા છે. આના જ કારણે વધુ એક વિવાદ વકરવાની શરૂઆત થઈ છે. જે ચૈતર વસાવાએ માંગ કરી છે કે હવે આદિવાસી સમાજના કલાકારોને પણ બોલાવવામાં આવે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ